નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંત તરફ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 122 નવા કેસ નોંધાયા તો 3 લોકોના મોત અને 352 દર્દીઓ સાજા થયા. 30 જિલ્લા અને 4 મહાનગરમાં 5થી ઓછા કેસ. 12 જિલ્લામાં નવો એક પણ કેસ નહીં. આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. દેશવાસીઓના સારા સ્વાસ્થ્ય અને કોરોનાથી બચાવવા માટે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી. મુખ્યમંત્રીજી સાથે ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર. ગુજરાતમાં કોરોનાના 122 નવા કેસ નોંધાયા. સુરતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો કેસ મળતા કેન્દ્રએ લખ્યો પત્ર. શાળાઓ ખોલવાનો નિર્ણય અત્યારે નહીં થાય. ગુજરાત રાજ્યની સુરત મહાનગરપાલિકાની 2 દિવસ અગાઉની ચૂંટણીમાં થયેલી તોડફોડ મામલે આપના 27 નગરસેવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ નગરસેવકો સામે સુરતના લાલગેટ વિસ્તારમાં ગુનો નોંધાયો છે. મનપામાં યોજાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના 6 અને આપના 1 સહિત ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. પાલિકાની કચેરી ખાતે યોજાયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બાદ હંગામો થયો હતો. સરકારી ઓઇલ કંપનીઓએ સતત બીજા દિવસે ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના પ્રતિ લીટરે 35 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે 26 પૈસાનો વધારો થયો છે. આની સાથે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 98.46 પૈસા અને ડીઝલના ભાવ 88.90 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 104.56 રૂપિયા તો ડીઝલમાં 96.42 રૂપિયા પ્રતિ લીટરે થયો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા સહિતના રાજ્યોમાં પેટ્રોલની કિંમત સદી ફટકારી ચૂક્યો છે. ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ગત દિવસોમાં નોંધાયેલા વરસાદના પગલે પાણીની આવક શરૂ થતાં 10,000 ક્યુસેક ઇનફ્લો આવતા સપાટીમાં ધીમી ધારે વધારો થવાની શરૂઆત થઈને 313.77 ફૂટ નોંધાતા સત્તાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા છે. ભારતીય દવાની કંપની ઝાયડસ કેડિલા તરફથી વિકસિત નવી કોરોના વેક્સિન ટૂંક સમયમાં જ દેશમાં 12 થી 18 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ એક સોગંદનામામાં આ વાત જણાવી છે. દેશમાં હજુ સુધી કોરોના વેક્સિન માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. દેશમાં 32 કરોડથી વધારે ડોઝ લગાવી દેવાયા છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.